આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સી દરમિયાન કેવો ખોરાક એટલે કે ડાયટ લેવો જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ તો સૂકા મેવા એટલે કે ડ્રાય ફ્રૂટ ખાસ કરીને પ્રેગ્નન્સીમાં લેવું જોઈએ. એની અંદર શું આવશે? કાજુ, બદામ, અખરોટ, ખજૂર, અંજીર. તો આ કેટલી માત્રામાં લેવું જોઈએ? ખાસ કરીને કાજુ ને બદામના પીસ તમે 5 થી 10 પલાળીને લઈ શકો અથવા ડાયરેક્ટ પણ લઈ શકો. એવી રીતે અખરોટ છે, અંજીર છે અને ખજૂર છે એ એક દિવસના તમે 1 થી 2 પીસ લઈ શકો છો. ખાસ કરીને આ બધા જ ડ્રાયફ્રૂટથી ખૂબ જ પ્રોટીન મળે છે, તેમજ ફાઈબર મળે છે, અમુક મિનરલ્સ મળે છે જે પ્રેગ્નન્સીમાં બાળકના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય એક DHA મોલેક્યુલ મળે છે જે બાળકના બ્રેનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તો આ દરેકે દરેક ડ્રાયફ્રૂટ પ્રેગ્નન્સીમાં અવશ્ય લેવા જોઈએ. બીજું, પ્રેગ્નન્સીમાં કઠોળ પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. તો આ કઠોળમાં શું આવશે? ચણા આવશે, મગ આવશે, મઠ આવશે, તમામની દાળ, મગની દાળ, અડદની દાળ, તુવેર દાળ, એ સિવાય સોયાબીન, જે આ બધી જ વસ્તુમાંથી પ્રોટીન આપણને ભરપૂર માત્રામાં મળશે. તો પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને દિવસમાં એકવાર આ કઠોળ લેવા જરૂરી છે, જે તમે પલાળીને આગલા દિવસે પલાળીને બીજા દિવસે લઈ શકો, એને બાફીને શાક બનાવીને લઈ શકો, અથવા એ તમે ગ્રીન સલાડમાં પણ નાખીને લઈ શકો છો. અને આ કઠોળમાંથી જે પ્રોટીન મળે છે એ ખાસ કરીને બાળકના ગ્રોથ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, બાળકનું વજનના ગ્રોથ માટે જરૂરી છે, બાળકના મસલ અને બોનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તો દિવસ દરમિયાન એટલીસ્ટ એક વખત કઠોળ પ્રેગ્નન્સી દરમિયાન લેવું ખૂબ જ જરૂરી છે. ત્રીજું આવે છે સૂપ. તો દરેક પ્રેગ્નન્ટ મહિલાએ દિવસ દરમિયાન એટલીસ્ટ એક સૂપ તમને જે ગમતું હોય એ લઈ શકાય, જેવું કે ટોમેટો સૂપ લઈ શકાય, કોર્ન સૂપ લઈ શકાય અથવા વેજીટેબલ સૂપ લઈ શકાય. આ સૂપથી શું ફાયદો થશે આપણને? ખાસ કરીને સૂપ લેવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન શક્તિ ખૂબ જ સારી થશે, જેને લીધે પ્રેગ્નન્સીમાં ઘણીવાર ગેસનો પ્રોબ્લેમ આવે, એસિડિટીનો પ્રોબ્લેમ આવે અથવા તો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ આવે. તો સૂપ લેવાથી એ બધા જ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ આપણે સારા કરી શકીએ છીએ. તો દિવસ દરમિયાન એક સૂપ લેવો ખૂબ જ જરૂરી છે. ચોથી વસ્તુ છે લીલા શાકભાજી. તો પ્રેગ્નન્સીના ડાયટમાં લીલા શાકભાજી ડેઈલી લેવા જોઈએ, જેવા કે મેથી, પાલક, મૂળી, તાંદળજો, બ્રોકોલી અને ફુલાવર. તો આ લીલા પાંદડાવાળા શાકભાજીથી ખાસ કરીને આપણા બોડીને આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ અને અમુક ઇમ્પોર્ટન્ટ ફાઇબર્સ મળશે કે જે પ્રેગ્નન્સી દરમિયાન કોન્સ્ટિપેશનવાળી તકલીફમાંથી પણ બેનિફિટ આપશે અને બધા જ વિટામિન્સ અને મિનરલ્સ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય આમાંથી અમુક ભાગ પ્રોટીન પણ મળશે, જે બાળકના મસલ અને બોનના ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે. પાંચમી વસ્તુ છે ફ્રૂટ્સ. પ્રેગ્નન્સીમાં એટલીસ્ટ દિવસ દરમિયાન 2 થી 3 ફ્રૂટ લેવા જોઈએ, જેવા કે બનાના, એપલ, ચીકુ, મોસંબી, નારંગી, ઇવન મેંગો પણ લઈ શકાય છે. આ દરેક ફ્રૂટમાંથી ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન બધા જ વિટામિન્સ મળે છે. એમાં વિટામિન સી, વિટામિન B6, B કોમ્પ્લેક્સ અને મિનરલ્સ ખાસ કરીને મળે છે, ઝીંક છે અને મેગ્નેશિયમ, જે પ્રેગ્નન્સીમાં બાળકના ગ્રોથ અને એના બ્રેનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. છઠ્ઠી વસ્તુ છે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ, જે પ્રેગ્નન્સીમાં લેવી જોઈએ, જેમ કે દૂધ લેવું જોઈએ. એ સિવાય દહીં છે, છાશ છે, પનીર છે અને યોગર્ટ આ તમે લઈ શકો. દિવસ દરમિયાન એટલીસ્ટ 1 વાટકી સવારે અથવા સાંજે અથવા તો 1 ગ્લાસ લેવું જોઈએ. દૂધમાં ખાસ કરીને આપણને કેલ્શિયમ મળશે, પ્રોટીન્સ મળશે અને ઘણા બધા મિનરલ્સ મળશે. એ ખાસ કરીને કેલ્શિયમ બાળકોના બોન એટલે કે હાડકાં મજબૂત થવા માટે જરૂરી છે. પ્રોટીન છે એ બાળકના મસલ માસ માટે જરૂરી છે
અને મિનરલ્સ છે એ ઓવરઓલ ગ્રોથ અને બ્રેનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તો દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ દરેક પ્રેગ્નન્ટ મહિલાઓએ લેવી જોઈએ. 7મી વસ્તુ છે એવાકાડો. એવાકાડોમાંથી પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ, પ્રોટીન્સ અને ફાઇબર્સ મળે છે, જે પ્રેગ્નન્સી માટે ખૂબ જ જરૂરી છે. તો દિવસ દરમિયાન એક એવાકાડો લેવું જોઈએ. 8મી વસ્તુ છે એગ એટલે કે ઈંડા. જે લોકો નોન વેજીટેરિયન છે તો એઓ દિવસ દરમિયાન એક બોઇલ એગ લઈ શકે છે, અને આ બોઇલ એગમાં પ્રોટીન મેક્સિમમ પ્રમાણમાં હોય છે, જે પ્રેગ્નન્સી માટે ખૂબ જ જરૂરી છે. 9મી વસ્તુ છે કોકોનટ વોટર અને લીંબુ પાણી. આની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જેમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ. ખાસ કરીને આ ઇલેક્ટ્રોલાઇટ્સ બી બોડી માટે અને પ્રેગ્નન્સી માટે ખૂબ જ જરૂરી છે. 10મી વસ્તુ છે પાણી. પ્રેગ્નન્સી દરમિયાન પાણીનું મહત્ત્વ ખૂબ જ છે. દરેક પ્રેગ્નન્ટ વુમને દિવસ દરમિયાન એટલીસ્ટ 2 થી 3 લીટર પાણી પીવું જ જોઈએ. પાણી પીવાથી ખાસ કરીને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ઓછું થશે. પાણી પીવાથી કોન્સ્ટિપેશનમાં ફાયદો થશે, અને પાણી પીવાથી પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના દરમિયાન જે બાળક ફરતે પાણી ઓછું થવાનો પ્રોબ્લેમ આવે છે, IUGRનો પ્રોબ્લેમ આવે છે, પોષણનો પ્રોબ્લેમ આવે છે, એ પાણી પીવાથી ઘણા અંશે એમાં હેલ્પ થઈ શકશે, અને તમારું બાળક તંદુરસ્ત ગ્રોથ થશે, અને પ્રેગ્નન્સી ડિલિવરી વખતે તમને સારું ને તંદુરસ્ત બાળક મળશે. તો આ લાસ્ટમાં આ 10 વસ્તુ તમે પ્રેગ્નન્સી દરમિયાન તમારા ડાયટમાં મૂકશો તો તમારી પ્રેગ્નન્સીની જર્ની ખૂબ જ હેલ્ધી રહેશે. પ્રેગ્નન્સીમાં આવતી કોમ્પ્લિકેશન તમે ઓછી કરી શકશો, અને છેલ્લે એટ ધ એન્ડમાં તમને એકદમ હેલ્ધી તંદુરસ્ત બાળક મેળવી શકશો.